સુરતના ધારાસભ્ય કુમાર કાનાણીની અમરેલીમાં જોરોશોરોથી ચર્ચા ચાલી રહી છે। તેમના પોસ્ટરો લાગી રહ્યા છે એટલે સ્થાનિક ધારાસભ્ય અને મંત્રી માટે પણ ક્યાંક ને ક્યાંક આ શર્મસાર કહેવાય, કેમ કે તેમના વિસ્તારમાં અન્ય વિસ્તારના ધારાસભ્યના વખાણ થઈ રહ્યા છે અને ખેડૂત આભાર માની રહ્યા છે। આ ઘટનાએ ફરી ચર્ચા જગાવવાની શરૂઆત કરી છે। સાવરકુંડલાના અલગ અલગ વિસ્તારોમાં ધારાસભ્ય કુમાર કાનાણીના પોસ્ટર લાગતા ચર્ચાઓ શું વેગવાન બની છે, વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। જે રીતે કમોસમી વરસાદે ખેડૂતો પર થપાટ લગાવી છે, આજે જગતનો થાત ખૂબ ચિંતિત બન્યો છે। રાતે રડવાનો વારો આવ્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે, કેમ કે જે શિયાળુ પાક વાવ્યો હતો જેમાં ડાંગર, મગફળી, કપાસ સહિતના પાકોમાં ભારે નુકસાનીનો સામનો લોકોને કરવો પડે છે અને ખાસ કરીને સૌરાષ્ટ્રના ખેડૂતોની વાત કરીએ, અમરેલીના ખેડૂતોની વાત કરીએ તો જે રીતે કમોસમી વરસાદે અમરેલીને બાનમાં લીધું હતું તેના કારણે મોટા પ્રમાણમાં નુકસાની છે ત્યાંના ખેડૂતોને ભોગવવી પડી છે અને આના જ પગલે ખેડૂતો ખૂબ નારાજ ચાલી રહ્યા છે અને હવે જે ડિજિટલ સર્વે કરવામાં આવશે તે પ્રકારની વાતનો પણ વિરોધ નોંધાવી રહ્યા છે અને જલ્દીમાં જલ્દી સહાય ચૂકવવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી રહી છે। ત્યારે હવે અમરેલીના જે સ્થાનિક ધારાસભ્ય નહીં પરંતુ સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીના પોસ્ટરો અમરેલીના સાવરકુંડલામાં લાગ્યા છે, જેમાં ખેડૂતો આ પોસ્ટરો થકી તેમનો આભાર માની રહ્યા છે, કેમ કે કુમાર કાનાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને ખેડૂતોને સહાય જલ્દીમાં જલ્દી ચૂકવવા માટે અપીલ કરી છે ને આ પોસ્ટરો લાગતા અનેક પ્રકારની ચર્ચાઓ પણ વેગવાન બની છે। સાવરકુંડલાના મડીભાઈ ચોક, નાવલી નદી, રાજકા પીઠપાલિકા કચેરીના ગેટ નજીક તેમજ જય જવાન જય કિસાનના હેડિંગ સાથે બેનરો લગાવવામાં આવ્યા। કમોસમી માવઠા ખેડૂતોની વેદના વાચા આપી દેવું માફી માટે રજૂઆત કરવા બદલ સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીનો ખૂબ ખૂબ આભાર તે પ્રકારના પોસ્ટરોમાં શબ્દો લખવામાં આવે છે, જેના કારણે ભાજપના ગઢ મનાતા સાવરકુંડલામાં સ્થાનિક ધારાસભ્યને મંત્રીની ત્યાંના લોકોએ બાદબાકી કરી છે અને ભાજપના સુરતના ધારાસભ્યના વખાણ કર્યા છે, તેના કારણે અનેક પ્રકારની ચર્ચાઓ પણ વેગવાન બની છે। ત્યારે જોવાનું રહ્યું કે આગામી સમયમાં અમરેલીના ખેડૂતો કંઈક નવા જૂની કરવાના મૂડમાં દેખાઈ રહ્યા છે। જે રીતે સતત નિવેદનો ખેડૂતોના સામે આવી રહ્યા છે, હવે તેઓ રોષે ભરાયા છે, ત્યારે આગામી સમયમાં કઈ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે તે જોવું રહ્યું। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।